હવે આણંદના બોરસદની કરીએ, જ્યાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। તળાવના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। કોલેજ રોડ પર ઢીંચણસમાં પાણી ભરાયા છે, તો વાસદ ચોકડી, આણંદ ચોકડી પાસે પણ પાણી ભરાઈ ગયા છે। પંચવડ, રાજા મહોલ્લા વિસ્તાર પણ અત્યારે જળબંબાકાર દેખાઈ રહ્યો છે। ભોભાફળી 100 ફૂટ રોડ ઉપર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક માર્ગો અને વિસ્તારો છે એ પાણી થઈ ગયા છે। લોકોને વાહનો દોરીને લઈ જવાનો વારો આવ્યો છે। બોરસદ શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે બાટલા તળાવ અને કોલેજ રોડનો આ દ્રશ્ય છે। બાટલા તળાવ ઉપર હાલ ભારે વરસાદના કારણે બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને તેના જે પાણી છે તે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે। બાટલા તળાવમાં 100 ફૂટ રોડ પરની જે સોસાયટીઓ આવેલી છે તેના પાણી આ બાટલા તળાવમાં આવે છે, પરંતુ હાલ આ બાટલા તળાવ ઓવરફ્લો થયો છે અને જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। તેમજ જે બાજુમાંથી કાંસ પસાર થાય છે અને સ્મશાનની બહારનો જે વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે। હાલ મુખ્ય માર્ગ ઉપર, કોલેજના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ બોરસદ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ। શહેરમાં વહેલી સવારથી ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે પાંચવડ વિસ્તારનો। આ પાંચવડ વિસ્તારનો મુખ્ય માર્ગ છે અને માર્ગ ઉપર હાલ ઘૂંટણ સમારા પાણી ભરાયેલા છે, જેના કારણે અનેક વાહનો ફૂંકાઈ રહ્યા છે અને ફૂંકાયેલા વાહનોને ધક્કા મારીને લઈ જવાની ફરજ વાહન ચાલકોને પડી રહી છે। હાલ આ માર્ગ ઉપર ઘૂંટણ સમારા પાણી ભરાવાના કારણે આજુબાજુના જે વિસ્તાર છે ત્યાંના લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રસ્તો છે તે અલારસા, નિસરાયા અને બોરસદને જોડતો મુખ્ય માર્ગ છે, તેની ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે, જેના લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ આ ઘૂંટણ સમાણા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। જો કે જે વાહનો, બાઇકો છે, જે ટુ વ્હીલર વાહનો છે તેને ધક્કા મારવાની પણ નોબત આવી રહી છે, કારણ કે પાણી જે વાહનમાં પ્રવેશી જતા તે વાહનો બંધ પડી રહ્યા છે। આ માર્ગ ઉપર 20થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેનો મુખ્ય માર્ગ છે, જે માર્ગ ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતા હાલ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। બોરસદ શહેરમાં એક ધારો સતત 2 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો। ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા શહેરના પાંચવડ વિસ્તાર, ઓરા સોસાયટી વિસ્તાર, 100 ફૂટ રોડ વિસ્તાર, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિતના જે માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। ઇરશાદ સૈયદ, સંદેશ।